જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો ને. સ્વાગત છે તમારું બધાનું મારા આજના નવા બ્લોગમાં. તો અત્યારે જ વાગ્યા છે 11:30 જેવું થયું છે ને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને સવારે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો નહોતો કેમ કે આપણે ગયા હતા કોલેજે, કેમ કે એક્ઝામનું ફોર્મ ને એવું ભરવાનું હતું ઓનલાઈન, એટલે આપણે કોલેજે ગયા હતા. ના કાંઈ બ્લોગ શૂટ કર્યો નહોતો. આવીને તરત આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને વાગી ગયા છે 11:30 જેવું થયું છે આવવામાં. અત્યારે જો આપણે દુકાન છે અને આમેય તે ઉત્તરાયણને એવું નજીક આવે છે એટલે આપણે પતંગનો એનો સ્ટોલ કર્યો છે. તો હાલો હું તમને બતાવું. આમ સામેની સાઈડ છે જ્યાં આપણે પહેલાં દિવાળી ઉપર ફટાકડાનો એનો સ્ટોલ કર્યો હતો ત્યાં જ તે ઉત્તરાયણના પતંગનો એનો સ્ટોલ કર્યો છે. તો હાલો આપણે ના જઈએ ને બધું જોઈએ અને તમે આજના બ્લોગમાં મારા કન્ટિન્યુ બના રહેજો. તો જો અત્યારે બેઠા છીએ આપણે દુકાને અને આમાંય ત્યાં આજે ગુરુવાર છે તો લાઇટ તો સવારની વહી ગઈ છે એટલે આમ થોડુંક અંધારું જેવું લાગતું હશે. બેઠા છે દુકાને અને હસતી તો સમજે ભણીને વી આવી છે ને ભાગ ખાય છે, બધા વાટે છે એટલે એ દુકાને બેઠી છે અને સામે છે આપણે પતંગનો સ્ટોલ. તો હાલો ના જઈએ અને જોઈએ બધું શું કેવી રીતે મૂક્યું છે ને બધું. હાલો. તો અત્યારે આપણે દુકાનેથી સીધા ધાબા પર આવ્યા છે કેમ કે પોલીસવાળાને એવું ઘણા બધા આવ્યા તો આપણે જોવા આવ્યા છે, ધાબા પર આવ્યા છે. અને અહીંયા ધાબા પર પણ જો ઘણા બધા મરચાં એવું છે. જો 3 વકલના મરચાં છે. જો આજે આપણે એની પહેલાં જે વેણીના ઉતાર્યા હતા એ છે, જો સુકાઈ ગયા છે. અને હમણાં ઉતાર્યા લાલ એ છે, એ હજી સુકાણા નથી. જો અને આ થોડાક લીલા છે કેમ કે મરસીને એવું કાઢી નાખવાની હતી તો મરચાં લીલા થોડાકને એવું હતું તો એ આપણે ઉતારી લીધા હતા. તો એ પણ ધાબા પર આવી ગયા છે. જો અને ધાબા પર નકરા મરચાં જ છે. જો અને આપણે પતંગનો સ્ટોલ હું તમને અહીંયાથી બતાવું કેમ કે અહીંયા પણ આખો દેખાય જ છે અને ના જઈને પણ દેખાડીશ. જો આપણો નાનો અમથો પતંગનો સ્ટોલ છે. તો તમે બધા પતંગ લેવા આવજો અને કોમેન્ટમાં જણાવજો કે કેવો અમારો સ્ટોલ છે. અને આ બાજુ ક્યાંક પોલીસવાળા આવ્યા છે. હાલો તમે પતંગ આમ દેખાતા નથી, આમ થોડાક આઘા છે એટલે અહીંથી નથી દેખાતા. ઘણી ગાડીઓને એવું બધું આવ્યું છે અને આપણે તો જો અત્યારે ધાબા પર છે. અને હાલો હવે પતંગના સ્ટોલે જઈએ કેમ કે ત્યાં આપણે થોડોક વિડીયોને એવું ઉતારી લઈએ. હાલો ના જઈએ અને કેવો પતંગનો સ્ટોલને એવું લાગે છે તમે કોમેન્ટમાં જણાવજો. અને તમે અમારી પતંગને એવું લેવા આવજો, દોરાને એવું પાવા. હાલો દોરા ના જાય સ્ટોલે. તો અત્યારે આવી ગયા છે આપણે પતંગના સ્ટોલ. અહીંયા તમને દરેક પ્રકારની પતંગની બાંડર મળી રહેશે, રંગબેરંગી કલરમાં મળી રહેશે. તો જો તમે ઘણી બધી પતંગને એવું અહીંયા છે અને હજી દોરા અને ફિરકી ને મોરા ને પકુડા ને એવું બધું આમ બહાર છે. હાલો હું તમને એ બતાવું. તો જો આ બધી ફિરકીઓ છે જે તમને પાયેલી કલરમાં મળી રહેશે. જો અને આ બાજુ છે આવા મોરા. હાલો આપણે પહેરીને બતાવ્યું. જો કેવો લાગે છે. જો આ બાજુ પકોડા ને એવું છે બધું. જો નાના ને મોટા ને એવું બધું પકોડા ને એવું છે ને આ બાજુ કલર છે. તો બતાવો ફિરકી ને એવું આ છે બધી ફિરકી નામ રીલ ને એવું છે. તો રાખેલી જો છે તમે બધા જરૂર પધારજો. અને એડ્રેસની વાત કરીએ તો ગામ નીલવડા, તાલુકો બાબરા અને જિલ્લો અમરેલી. તમે પતંગને એવું લેવા જરૂર પધારજો. તો હાલો આપણે પેલા હવે બધું તમને વિડીયો બતાવી દઈએ. ફગટ ઢોર નો ઉતર
તો અત્યારે જો આપણે જમી લીધું છે ને કપડાં પણ ચેન્જ કરી વાળા છે અને આ પતંગના સ્ટોલે આમ દોરો પાવા રીલ પાવા આવ્યા છે જો. તો ભાઈને એ દોરોને એવું પાય છે તો હાલ આપણે નાચીને જ જોઈએ. તો અત્યારે આવી ગયા છીએ આપણે પાછા વાડીએ અને ગામમાં તો દોર ને એવું પવાઈ ગયું હતું. પછી આપણે આવવાનું હતું વાડીએ કેમ કે મેથી ઉપાડવાની હતી એટલે આવવાનું હતું. તો હાલો આપણે મેથી ઉપાડવા વયા જઈએ. તો હાલો જઈએ. તો અત્યારે જો આપણે વાડીએથી પાછા ઘરે પહોંચી ગયા છે અને આજે ઘણું મોડું થઈ ગયું છે ઘરે પહોંચવામાં. અને આજે ભાઈને એને પ્રોગ્રામ છે વાડીએ તો બધા ડુંગળીને એની ગ્રેવી બધી કરે છે. જે આખી ડુંગળીનું શાક બનાવવાનું છે ગ્રેવી કરવાની બધી અહીંયા કરીને જાય છે કેમ પ્રોગ્રામ છે વાડીએ એટલે ના તો કાંઈ મિક્સર ને એવું ન હોય એટલે અહીંથી ગ્રેવી કરીને જાય છે. તો હાલો હું તમને ના જઈને બતાવું ગ્રેવી કરે છે એ હાલો.